અમારા લવ મેરેજ થયા છે કે અરેન્જ મેરેજ એ જાણવા માટે તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુ. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં રહેશો તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે બધા જ પ્રશ્નોના જવાબ આપશે વિશાખા. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે શેનો વ્લોગ છે. તો આજે પ્રશ્નોના જવાબ બધાને હું આપીશ. પહેલી કોમેન્ટ એવી હતી કે પૂરું નામ શું છે મારું? તો મારું પૂરું નામ સોલંકી વિશાખા અને મારા હસબન્ડનું નામ રાહુલ. બીજી કોમેન્ટ એવી હતી કે તમે ક્યાં રહો છો? તો અમે ભાવનગરમાં અકવાડામાં સોમનાથનગર 4માં ગુરુકુલની પાસે અમે રહીએ છીએ. ત્યાં અમારું ઘર છે. એ મારું સાસરું છે અકવાડામાં. અને મારા મમ્મીનું ઘર મોટા શીતળામાના મંદિરની સામે મારુતિનગરમાં, એની આ બાજુ સપના સુંદર સોસાયટીમાં, ત્યાં મારા મમ્મીનું ઘર છે. પહેલો પ્રશ્ન એવો હતો કે તમને વ્લોગ બનાવવાનું સપનું ક્યારથી આવ્યું? તો સપનું તો નહોતું, પણ અમે પહેલાં ઇન્સ્ટામાં રીલ્સ ને એવું જ તે બનાવતા. યુટ્યુબ વિશે તો કાંઈ ખ્યાલ નહોતો. પછી અમારી મુલાકાત થઈ પીજી પર મારા રીનાબેન હારે એક સોંગના શૂટિંગમાં. જે કાનુડાનું હતું, જે જોયું હોય તે કમેન્ટમાં કહેજો. ત્યાં અમે બધા મળ્યા, વાતચીત થઈ. પછી એને કીધું કે ઇન્સ્ટામાં તમે ભલે બનાવો પણ યુટ્યુબમાંય તમે વ્લોગ ને એવું બનાવો, એમાં તમને વધારે ફાયદો થશે. તો ત્યારથી અમે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને અત્યારે અમે અહીંયા પહોંચ્યા છે. તો આગળની કોમેન્ટ એવી હતી કે તમે કેટલો અભ્યાસ કરેલો છે? તો હું અત્યારે 12 પૂરું કર્યું છે મેં. 1 થી 8 હું આશુતોષમાં ભણી અને 9 થી 12 જે આપણે હલુરિયામાં મુક્તા લક્ષ્મી ગર્લ્સ સ્કૂલ છે એમાં હું ભણતી. અને અત્યારે મેં 12 પૂરું કર્યું છે ને હવે કંઈ આગળ ભણતી નથી. વિડીયો ને એવું જ તે બનાવું છું. તો આ ક્યારું આપણને પ્રશ્ન પૂછે તો આપણે એને પૂછવી કે તમે કેટલું ભણેલા છો? આપણે તો અંગૂઠા છાપ છે. જો તોય અમે મળી ગયા 12 પાસ વાળામાં છો. કેવું? ના ના હો, હા અંગૂઠા છાપ નથી. 10 ફેલ છે. 10 ફેલ છું. 10 ફેલ છે. મેં કીધું કે આગળ ટ્રાય ન દેવાય તો કાંઈ દીધી નહીં, પણ નિશાળે જ ન જાતા. એક વાત કહું બધાને, નિશાળે તો જાતા, મમ્મી મેકવા જાતા ને ક્યાં સુધી નિશાળ રહેતા ને પછી જેવા મમ્મી ઘરે આવે ને એટલે એ નિશાળની બાય. હું 10મું ભણતો, એટલો બધો નાનો નહોતો કે મમ્મીને મેકવા આવવું પડે હો. પણ નિશાળમાં તો ન બેસતા ને, ઈ ગઈ ગયો ફ્રેન્ડ. નિશાળમાં તો હું ન બેઠતો, પણ એટલો બધો નાનો નહોતો કે મમ્મીને મેકવા આવવું પડે, એટલું બધું ન. તળાવમાં ને એમાં નાવા વહી જતા. પછી છે ને મમ્મી ગોતવા જાય, પછી મળે ને એટલે આય પરસાદી આપે. મને કેતા વાત કરે હો. ના ના માર્યો નથી હો મને. માર્યા છે મને વાત કરતા. ઝાડવા આરે બાંધી દે એટલા તોફાની હતા. હા, મને મારા હાહુએ બધું કીધું હો. પણ હું નિશાળમાંથી કઈ તળાવમાં નાવા નથી ગયો. નિશાળમાંથી હું ભાગું ને તો ઘરે ધોઈ આવતો. હા, પછી મારે પરસાદી લે નહીં. એની કરતા ભણ્યા હોત. નિશાળે હું ન બેઠું ને એટલે ઘરે તો જાઉં. મને કઈ માર બાર પડતો નહીં. સાહેબ નહીં નો હારતા એટલે મને ના હારતા. મિત્રો આગળની કોમેન્ટ એવી હતી કે તમે તમારા મમ્મી પપ્પા સાથે રહો છો કે એકલા રહો છો? તો અમે મારા સાસરામાં અમે 3 જણ છીએ. અમે બે ને મારા સાસુ. મારા સાસરા તો આ રાહુલ 6 મહિનાના હતા ત્યારથી જ તે ગુજરી ગયા છે. અને અત્યારે અમને સાસરે અમે 3 જ જણ છીએ. અને મારા મમ્મીના ઘરે મારા મમ્મી, મારા પપ્પા, મારા બા, કાકા, કાકી, એના છોકરા બધા રહે છે. મિત્રો નેક્સ્ટ કોમેન્ટ એવી હતી કે યુઅર ફેવરિટ પ્લેસ ઇન ભાવનગર, કે તમારા ભાવનગરમાં મનપસંદ જગ્યા કઈ છે? તો મારી તો ફેવરેટ જગ્યા છે આપણું ખોડિયાર માનું ધામ રાજપરા. આપણા મંદિર છે ખોડિયાર માનું, એ એમ કહેવામાં આવે છે કે ભાવનગરનું પાદર કહેવાતું હે ને, એવું કાંઈ છે. તો મારી ફેવરેટ જગ્યા તો એ જ છે. મને ત્યાં બહુ ગમે. અને એનું પિક્ચર છે એ તે મેં લગભગ અત્યારે 30 થી 35 વખત જોઈ લીધું છે. એટલું મને ગમે છે. અને એ જગ્યાએ પણ મને બહુ ગમે છે. કઈ ચેનલમાં છે એ પિક્ચર? એ ચેનલ તો મને યાદ નથી. વાલમભાઈની ચેનલમાં. હા, તો ઈ પિક્ચર છે વાલમભાઈની ચેનલમાં. તો ચેનલનું નામ તમે બોલી જાવ ને. વાલમ ડિજિટલ. વાલમ ડિજિટલ ઈ ચેનલમાં છે, તમે જોજો. અને એમાં કોમેડી વિડીયો ને એવું તે આવે છે તો તમે એકવાર જોજો, એમાં બહુ મજા આવે. અમે તો રોજ સાંજે જોઈશું. ક્યારેક તો એટલા દાંત કઢાવે ને તો ખાતા ખાતા મારે ઊભું થવું પડે, એટલા દાંત આવે. કોમેડી વિડીયોમાં બહુ મસ્ત આવે છે, જોજો એક.
મિત્રો આગળની કોમેન્ટ એવી હતી કે તમારી ઉંમર કેટલી છે? વિશાખાની ઉંમર. મારી ઉંમર અત્યારે 20મું વર્ષ ચાલે છે અને હવે 2 મહિના પછી મારો બર્થડે આવશે, પછી હું 21મા વર્ષમાં જઈશ. અને તમારી ઉંમર કઈ ગયો બધાને? અને મારી ઉંમર 21 અને મારું 21? હા, આનો બર્થડે હોયો જાય ને એટલે 7 દિવસ પછી જ મારો બર્થડે આવે છે. હા, તારા બર્થડે તારીખ કહી દો ને બધાને. તમારો બર્થડે આવે છે નાતાલના દિવસે, ક્રિસમસ. એમાં ઓલા છે ને ક્રિસમસ ઉપરથી આવે ને પછી મને ગિફ્ટ દેવા આવે. હું આમ મોઢું ટીંગાળી રાખું ને એમાં એવું કંઈક હોય ને બાબલામાં બતાવે મને, ડોરીમોન મને બહુ ગમે. હું બહુ જો. તમને કયા બાબલા ગમે એ કહી ગયો તો? મને હા, એક કે નહીં? હું તો મને ભાઈ ગમે છે ડોરીમોન ને. જો. મને ઓગી અને કોકરોચ ગમે છે. હા, રોજ ખાવા બેઠે ને એટલે ઓગી ને કોકરોચ ચાલુ કરે. ઈ 2 બાંધે ને એટલે અમે 2 બાંધીને ખાતા. હાલો તો લઈ આવે આગલો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે તમારા લવ મેરેજ થયેલા છે કે અરેન્જ મેરેજ? આનો જવાબ વિશાખા આપશે. અમારા લવ મેરેજ થયા છે કે અરેન્જ મેરેજ, એ જાણવા માટે તમે આગળ લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે એનો જવાબ હું આપીશ છેલ્લે. લે એમ. હા, તો ખાસ કોમેન્ટ છે અશ્વિનભાઈ બાંભણિયાની વ્લોગ જોતા હશે તો એને જવાબ મળી જશે કે ઇન્ડસ્ટ્રીમાં તમારું ખાસ વ્યક્તિ કોણ છે? તમારું ફેવરેટ વ્યક્તિ? મારા ફેવરેટ વ્યક્તિ તો આપણા પીજી ભાઈ અને રીનાબેન છે, કારણથી એના સપોર્ટથી જ અમે અહીંયા સુધી પહોંચ્યા છે. કેમ કે અમને યુટ્યુબમાં કાંઈ જાણ નહોતી તો એને તે આ બધું શીખવાડ્યું છે અને અહીંયા સુધી અમે એના કારણથી જ તે પહોંચ્યા છે. તો એનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા, બધું અમને શીખવાડ્યું. તો એના સપોર્ટથી અમે અહીંયા સુધી પહોંચ્યા છે. એટલે મારું ફેવરેટ વ્યક્તિ એ 2 જ છે. અને એના વ્લોગ મેં બધા જોઈ લીધા છે, નાના મોટા શોર્ટ ને વ્લોગ લાંબાની બધા જોયા છે ને રીલ્સ પણ એના રોજ જોઉં છું. મિત્રો આગળની કોમેન્ટ એવી હતી કે તમે કયા ફોનમાં વ્લોગ બનાવો છો, રીલ્સ બનાવો છો, કયા ફોનમાં શૂટ કરો છો? તો અમે સેમસંગના ફોનમાં રીલ્સ શૂટ કરી છે અને વ્લોગ પણ એમાં જ બનાવી છે. અને અમારો પહેલો વિડીયો કે છેલ્લો વિડીયો અત્યાર સુધી મેં આ એક જ ફોનમાં બધું બનાવી છે. એટલે આ ફોન અમારા માટે બહુ લકી કહેવાય. તો એનું પૂરું નામ સેમસંગ ગેલેક્સી S20. અત્યારે વ્લોગ શરૂ છે, આ જ ફોનમાં શરૂ છે. ક્વોલિટી પણ સારી આવે છે, મજા આવે છે વ્લોગ બનાવવાની આમાં. આગળનો પ્રશ્ન એવો છે કે તમારે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલી ઇન્કમ મળે છે? તો ઇન્સ્ટાગ્રામમાંથી અમારે કોઈ પણ જાતની ઇન્કમ આવતી નથી. ખાલી જે ફરમાઈશના વિડીયો ને ઓલા કેવા પ્રમોશન. હા, પ્રમોશનના વિડીયો બનાવી એમાંથી જ તે ખાલી પૈસા મળે છે. નકર કાંઈ ઇન્સ્ટામાંથી ઇન્કમ આવતી નથી. ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે અમારે પણ તમારી જેમ વ્લોગ બનાવવા છે, રીલ્સ બનાવવા છે, તો એના માટે શું કરવું પડે? તો વિડીયો બનાવવાનું છે ને ચાલુ રાખવાનું, ભલે વ્યૂ ને એવું કાંઈ ન આવે તો પણ મેં છે ને હાર માનવી નહીં, મહેનત કરવાની ને રોજના વ્લોગ ઉતારવા, રીલ્સ બનાવીને મૂકતા રહેવું. એક દી તમને સફળતા જરૂર મળશે. તો આપણે એક પ્રશ્ન બાકી રાખ્યો તો એની તો કેટલા બધાની કોમેન્ટ હતી, એટલી બધી કોમેન્ટ હતી કે તમારા લવ મેરેજ છે કે એરેન્જ મેરેજ? કહી દઉં? તો અમારા છે લવ મેરેજ. તમે કોમેન્ટમાં કહેજો કે અમે લવ સ્ટોરીનો વ્લોગ બનાવીએ તો અમે ટૂંક જ સમયમાં તેનો વ્લોગ બનાવશું અને અમારે કહેશું કે અમારી લવ સ્ટોરી ક્યાંથી શરૂ થઈને કેમ થયું ને ઘરે લગ્ન થયા કે આમ, એ આખો વ્લોગ અમે બનાવશું ટૂંક જ સમયમાં. અને હજી એક પ્રશ્ન હતો કે યુટ્યુબમાં તમારે કેટલી ઇન્કમ આવે છે? તો અત્યારે અમારે કાંઈ ઇન્કમ આવતી નથી. ટૂંક જ સમયમાં અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે, પછી આવશે ઇન્કમ અને એનો વ્લોગ પણ અમે બનાવશું ઇન્કમનો. અને બધા જે કાંઈ પ્રશ્ન હતા એ મેં ગોતીને બધાનો લીધું તો છે. જે કાંઈ બાકી રહી ગયું હોય હજી પણ કોમેન્ટ કરજો. જેના બાકી રહી ગયા હોય એ અમે ફરીથી ઝાઝા બધા થઈ જશે પ્રશ્ન તો અમે બીજો વ્લોગ બનાવશું જેના બાકી રહ્યા હોય. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો ને જે કોઈના પ્રશ્ન બાકી રહ્યા હોય તે કોમેન્ટમાં કહેજો. તો હવે મળીએ હવે આવતા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને અમારી ચેનલને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. બાય બાય.